નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ જીએસટી વિભાગની ગાડીમાં મહારાષ્ટ્રમાં આગ લાગતા અફરાતફરી મચી, જેમાં સરકારી કાગળ બળીને રાખ થયા હતા. તાપી જિલ્લા સોંગઢ જીએસટી વિભાગની ગાડીમાં મહારાષ્ટ્રના તલોદાના એક ગામમાં આગ લાગી હતી. અચાનક આગ લાગી જતાં સરકારી કાગળ બળીને રાખ થઈ ગયા હતા. જોકે કારમાં સવાર અધિકારીઓ સહી સલામત બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. બનાવને લઈ તલોદા પોલીસે ટેક્સ અધિકારીની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 9 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારાના ઉનાઈ નાકા નજીકથી એલસીબી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસે વ્યારાના ઉનાઈ નાકા નજીકથી વ્યારા પોલીસ મથકમાં છેલ્લા 3 વર્ષથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને રાત્રિ દરમિયાન ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આકાશ બળવંત વસાવે નામના આરોપીને ઉનાઈ નાકા નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 11 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના ચિખલદા ગામની સીમા 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદા ગામની સીમમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ 108ને કરવામાં આવતા તાત્કાલિક ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેની માહિતી 4 કલાકની આસપાસ મળી હતી. તાપી જિલ્લા નામદાર કોર્ટ દ્વારા પત્નીના પ્રેમી દ્વારા કરાયેલ પતિની હત્યા પ્રકરણમાં ચુકાદો આપતા વરિષ્ઠ વકીલ દ્વારા માહિતી અપાઈ. એડવોકેટ નીતિન પ્રધાન, તાપી જિલ્લા. હાલમાં લીંબી, મોજે લીંબી જે તાપી જિલ્લામાં ગામ આવેલ છે, અને ત્યાં થોડાક સમય પહેલાં પત્નીના પ્રેમી દ્વારા પતિના મર્ડર કરવામાં આવેલો એવો કેસ નોંધવામાં આવેલો, અને જે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો. અને તે કેસમાં ટૂંક હકીકત એવી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે તેની પત્ની જે છે તે આરોપી દિલીપભાઈ દિનેશભાઈ ગામિત જે છે તેની સાથે ઇશારા કરતા જોઈ ગયેલ, અને તે વખતે લગ્ન સમય દરમિયાન એકબીજા સાથે ઝઘડો થયેલો, અને ઝઘડામાં લાકડીના ફટકા વડે અને અન્ય સાધન વડે એકબીજાને ઈજા કરેલી, જેમાં મરણ જનારની જે ગુજરી ગયેલ તે બાબતે આઈપીસી 302 હેઠળ દિલીપભાઈ ગામિતની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ, અને તે સદર સમગ્ર ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં દાખલ થતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ. અને જે કેસમાં ઇન્સાફી કાર્યવાહી આગળ ચાલી જતા તે કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી ન હતા, તેમજ પંચો જે હતા તે પણ શંકાશીલ હતા, અને તેના કારણે આ જે દિલીપભાઈ ગામિત જે છે તેમને આરોપી તરીકે જે સાબિત ફરિયાદ પક્ષે કરવાના હોય છે તે સાબિત કરવામાં ફરિયાદ પક્ષના તદ્દન નિષ્ફળ ગયેલા હતા, અને જેથી હાલના જે કેસ છે તે કેસમાં હાલના આરોપીને દિલીપભાઈને નિર્દોષ છોડી મૂકતો ચુકાદો આપવામાં આવેલ છે. ઉકાઈ જીબી કોલોનીમાં રહેતા પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં ગયા અને તસ્કરો 89,500ના મત્તાની ચોરી કરી ફરાર થયા. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જીબી કોલોનીમાં રહેતા ફરિયાદી ઉષાબેન પટેલ તેમના મૂળ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન કોઈક અજાણ્યા ચોરીસમો ઘરમાં પ્રવેશ કરી ઘરનો દરવાજો ખોલી ઘરના કબાટમાં મૂકેલા દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ્લે 89,500ના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી. વ્યારા શહેરની આંગણવાડી ખાતે આઈસીડીએસ અધિકારી સહિતના કર્મચારીઓની હાજરીમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના આંગણવાડી સહિતના કેન્દ્ર ખાતે તાપી જિલ્લા આઈસીડીએસ અધિકારીની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કર્મચારીઓ દ્વારા હાથમાં મહેંદી પડાવી મતદાન કરવા માટે લોકોમાં જાગૃતતા આવે માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેની માહિતી 4 કલાકે આપવામાં આવી હતી. સોંગઢ શહેરના ઓડિટોરિયમ હોલમાં મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ શહેરના ઓડિટોરિયમ હોલમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નિઝર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ સહિતના આગેવાનો અને ધારાસભ્ય હાજર રહ્યા હતા. જે સંમેલનમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ 2 કલાકે યોજાયો હતો. તાપી એલસીબી પોલીસે ગાંધીનગર જિલ્લામાંથી વ્યારા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ગાંધીનગર જિલ્લામાંથી વ્યારા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને મંગળવારના રોજ ઝડપી લેવામાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સિદ્ધાંત ઉર્ફે સિદ્ધુ રાજુ મરાઠે નામના આરોપીને ઝડપી રાત્રિ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો, જેની માહિતી બુધવારના રોજ 10 કલાકે અપાઈ હતી. તાપી એસીબી પોલીસ સ્ટાફ દ્વારા સોંગણ બસ ડેપો સહિતના વિસ્તારોમાં કાર્યક્રમ યોજી માહિતી આપી. તાપી જિલ્લા એસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એસીબી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સોંગણ નગરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ત્યાંના સ્થાનિક નાગરિકોને લાંચ રૂશ્વત અંગેની માહિતી અપાઈ હતી. સાથે કોઈક જાહેર સેવક, અધિકારી સહિતના સરકારી કર્મચારીઓ જો લાંચની માંગણી કરે તો એસીબીનો સંપર્ક કરી માહિતી આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.